હજુ 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ આજે માવઠાની આગાહી છે। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે। તો સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ માવઠું વરસી શકે છે। હવામાન વિભાગ મુજબ આવતીકાલે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં માવઠું વરસી શકે છે। તો હજી પણ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં વરસાદ વરસી શકે છે એ છે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, જ્યાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા ઓછી છે, પણ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લાઓ કે જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગે શું આગાહી કરી છે, આજના દિવસે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। તે મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં નવસારી, ડાંગ, સંઘ પ્રદેશનો પણ સમાવેશ થાય છે, દમણમાં પણ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ છે આજની આગાહી। ગુજરાતમાં 15 તારીખે એટલે કે આજના દિવસે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હજી 2 દિવસ હવામાન વિભાગનું અનુમાન છે ગુજરાતમાં વરસાદનું।